નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારીની સહયોગ સોસાયટી 2 વિજલપુર નવસારી ખાતે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની અંદર મહાદેવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સહયોગ મિત્ર મંડળ દ્વારા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અને સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટના સથવારે આ પ્રતિષ્ઠાને રૂપ આપવામાં આવ્યો। મોટી સંખ્યાની અંદર મહારાષ્ટ્રીયન પરિવારના સભ્યો તેમજ વિજલપુરના મોભીઓ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે ઉજવવામાં આવી રહી છે। તો ત્યારે આયોજકો શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટનું અને સહયોગ સોસાયટીનો પ્રમુખ લહુ સાહેબરાવ કદમ અમે ગયા 2 વર્ષ પહેલાં જે પંડિત મિશ્રાએ જે ધર્મ ઉપર અને ધર્મને જાગૃતના નિર્માણ ઉપર જે લોકોને પ્રચારિત કર્યા અને જે લોકોના મનમાં ભાવના પરિયર કરી તેના નિર્મ્યાદ અમે સોસાયટીમાં મિટિંગો બેહાડી અને બધાને વાલીઓને કે સર્વ શ્રોતાને અને ભક્તજનોને પૂછી અને બધાને ચર્ચા કરી આ એક મંદિરનો સરસ એવું નિર્માણ તૈયાર કર્યું છે। જે નિર્માણમાં અમને સર્વસાધારણ વ્યક્તિઓ પાસેથી જે પ્રેરણા તથા સેવાનું દાન અને જે અમને પ્રેરણા આપી છે તે પ્રમાણે અમે આ મંદિરનું નિર્માણ તૈયાર કર્યું છે અને તેમ આજે આપણા 2 વર્ષ પૂરા થયા છે અને આપણે 3 દિવસથી જે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો જે આપણે કાર્યક્રમ કરીએ છીએ તેમાં આપણે શરૂઆતના દાડે જે આપણે શોભાયાત્રાનું આપણે જે આયોજન કર્યું હતું આશાપુરી મંદિર તે સહયોગ સોસાયટી, ત્યારબાદ કાલે જો ગણપતિનું જલાભિષેક અને હોમ હવનની પૂજા અને આજે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની અને તે પ્રમાણે ભંડારાનું ખૂબ મોટું અને સરસ આયોજન રાખેલું છે। અને આ જે કરવાનું હેતુ એવે કે આ હિન્દુત્વનો ધર્મ જાગે, બાળકોના અંદર સંસ્કૃતિ પેદા થાય, બાળકોને સંસ્કાર મળે અને આગળ જતાં આપણા બાળકો આવી જ આપણા પગઘડ્યા પર આપણે પાછળ ચાલ્યા કરે અને આપણા સંસ્કૃતિ હિન્દુ ધર્મને ભૂલી નહીં જતા આપણા ધર્મ પર ચાલે, એ જ અમારી પેલું છે। એના રીતે અમે આ વસ્તુ કરી છે। તો જે પ્રમાણે આપે સાંભળ્યું કે એક કથામાંથી એમને પ્રેરણા થઈ અને સૌએ ભેગા મળી મિટિંગો કરી અને ત્યારબાદ 2 વર્ષની અંદર ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું। 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પ્રથમ દિવસે આશાપુરી મંદિરથી એમણે કળશયાત્રા શોભાયાત્રા કાઢી હતી। ગઈકાલે એમણે જલાધિવાસ, ધન્યાધિવાસ અને વિવિધ વાસો કર્યા હતા। તો આજે અંતિમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। તો સાથે જો વાત કરીએ તો મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો આ પ્રમાણે સહયોગ સોસાયટી 2 ની અંદર સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આજથી લોકોના દર્શન માટે મુક્ત મૂકવામાં આવશે, ખુલ્લું મૂકવામાં આવશે અને સૌ ભક્તો જે ખરા એ મહાદેવ દાદાના દર્શન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવશે। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।